ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છીએ 7:30 અને બ્રશ કરવા આપણે પાછળ આવી ગયા છીએ. અને રાતે વરસાદ થોડો થોડો આવ્યો હતો. અત્યારે જો કબૂતર કેટલા બધા આવી જાય સરવા માટે. એક વખતેથી ત્યાં બાજુ ફરાય. અરે જોઈ ચલો પહેલાં બ્રશ કરી લઈએ અને બ્રશ કરીને પછી ચા નાસ્તો કરવા જઈએ અને પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો સવારના વાગ્યા છે 9 અને હું આવ્યો છું હવે ગોરબાપાની દુકાને. મારે જ આવું છે આપણા કોમ્પ્લેક્સ હરિવાન પાર્લરે, કારણ કે કાલ રાતે જે અમે નાઇટી લીધી હતી ને એમાં રીકણ પડી રહી છે. જો વહેલા વહેલા બે ભાઈ હોય રમે જોઈ. શું રમોલે તમે એકલા ઓય? હા, બોમ્બ બનાવવા જો ખાલી. કને ઉડાડવાનો હો બોમ્બથી? એટલે મને ઉડાડે બોમ્બ બને ભૂખા? મેં તારું બગાડ્યું? મેં તારું બગાડ્યું? અમતાજી મેં તારું બગાડ્યું છે હું? તે તાર બોમ્બ બનાવીને મને જ ઉડાડવો? બોમ્બ બની ગયો, બોમ્બ બની ગયો ને હવે ઉડાડવા જાય યાર. હો લેડ આબુ મારા હંગાત પાર્લરે આબુ ઓય બોલો. એ ભણવાને જવાનું? જ્યારે બોમ્બ હળગાવા આવે એ બોમ્બ ફૂટ્યો એ બોમ્બ બનાવે જો ખાલી. એટલે છે ને ભારતમાં કોઈ ટેલેન્ટની કમી નહીં. ઘેર બોમ્બ છોકરા બનાવે. એ ઇલું હેડ આપણે બે જઈને આવે. હેડ હેડ કી પાર્લરે જઈને આવે. હેડ કોક લઈ આલ્યો. હેડ અત્યારે બોમ્બ હળગાઈ રહે ને અમે જા ફૂટશે હેડે હોય તો આપણે આવશે એટલા ઘડી ફૂટી જાય. અમે હવે જઈએ પાર્લરે અને વાત જો બોમ્બ ફૂટાશે. તો અમે એટલું આરા બે ભાઈ અને અમે હેડ્યા છે બરાબર. અમે જઈએ છીએ હરિભાના પાર્લરે. આપણે જો હરિભા હેડ્યા છે હરિભા હોમાં જત્યા બરાબર. જઈએ પાર્લરે અને એકનો હંગાત લેવાનું હતું ને અરે બે હંગાત છે મારે શું કરવાનું? કીધું આવે તાર ના આવે બકા તાર ના આવે હો દુકાન લઈ જાવ ખાલી. શ્રદ્ધા ચેડે આવતી એટલે આખું ટોળું લઈને મારે તો જાવું હંગાત. વાટો મારવા નહીં જતા, મારે નાઇટી કાલની લીધેલી પડી નહીં લેવા જઈએ. તો એ લોકો કે છે શું કહેતો હતો કે હા પછી પીઓ હરિભાની ચા વડીલોની એક જ ચાય પણ પીઓ હરિભાની ચા બીજું કે બે એક જેવા. અરે તમે બે લેવા તાકો કેમેરા હું તાકો બે એક જેવા લાગે યાર. હું ઉતારું એ હું ઉતારું હા એ જો એ પપ્પા ઉભો અમે અને બેન એમ પપ્પા એકલો એકલો આવતો રહે અને બેન હંગાર લઈને હું કરું શું કરવાનું જોજો. બાઈક આવ્યું બીજા તાર બે છોકરાને લઈને હું ફરું હું બોલ. તો ચાલો આપણે હવે જો પાર્લર આવી ગયું છે તો પાર્લરે જઈએ. પછી તારે શું બનાવવાનું છે? તારે શું બનાવવાનું? રીલ. પછી ઈલું ને રીલ બનાવવાનું તળાવ હતા બોલ આલી ના જાવ. તો આવી ગયા છીએ આપણે હરિભાના પાર્લરે અને હરિભાના પુત્રા જોડે ફોટો પડાવવાનું ચાલુ છે. અને અત્યારે બે જણા હાર્યા નોકરી. ઓય મારે પેલી રહી જઈએ, મારે પેલી નાઇટી રહી ગઈ. હું નાઇટી લેવા આવ્યો સ્પેશિયલ. જો એકલો આગળ આવું ચાલુ ચાલુ હમે હમે ટકરાણા લાવ તો મને નાઇટી રાતે વિડીયો બંધ ના થાય આપણે તો ખબર ને ચાલુ ચાલુ હોય. અને જો આજ તો બે જણા છીએ અંદર પાર્લરમાં. સારું કહેવાય કેટલું સારું સારું એટલું. જો આ તો વાતો કરવા મંદી પડ્યો હોય એટલું. થોડો મારી નાઈટ લઈ લઉં પછી અમે જઈએ ઘરે. એ તમારે જે લેવું લઈ લો બે જણા 5-5 નું. આ બેન 5-5 નું આવી દેતું અમારે રાખી આવી. આઈફોન લેવો હોય આઈફોન હાલ દો. એન પપ્પા ઉપર બેઠા જ છે. આ બેન હાલ તો 5-5 નો.
તો આને હું પાર્લરથી ઘેર લઈને આવ્યો અને મારી ગરજ મટી ગઈ હવે એ હો ખાતો તે જે વેફર લઈને આવ્યો હતો ને એ વેફર મેં આપી દીધી હે વનુડા હો ખાઈ જતો કઈ દે હું તારો ભાઈબંધ નહીં અને આરે રોવાનો થાય ને એટલે આવું કરાયા ઓછો તો રોવું ને એટલે આવું કરાયું રોવું નહીં એ તો તારા રોરા આવું કેવું લે માંગતો આઈ દો એક થાપ મેલ્યો હમણાં હા તો પાર્લરેથી આવી જાય છીએ ઘરે અને હવે ખાવી છે મારે ખજૂર આ કાલ મંગાવી હતી એટલે હું તો બજાર જતો નહીં પણ પેલો જીગો છે ને આપણે હું લાડીએ જતો શાકભાજી લેવા એ ભાઈ આવી ગયો હતો એટલે ક્યાં બરાબર તો હવે ટીવી જોઈએ જઈએ હવા વિડીયો પડ્યો છો તો વિડીયો જોઈએ ને ખારે ખાઈ જઈએ બરાબર જોઈ લો હારી હારી બહેનું તો થોડી કાચા જેવી છે અંદર વધુ ચાલે એવી તો બપોરના વાગ્યા છે 12:30 અને આપણે જમવાનું રેડી થઈ ગયું છે તો જો ટીવીમાં ચાલુ છે ઉગી એટલે જોઈ લો જીયાની આવી જશે આજ તો એ પલોઠી વાળી બે પલોઠી કેવી વળાય હા હા એમ પલોઠી વાળી બેહવાનું ખાવા હો અને જયગીત બાર હાથ ધોવા ગયો છે તો આપણે જો જમવામાં છે કઢી અને રોટલો તો જમી લઈએ અને જમીન આરામ કરીને પછી મોડા વ્લોગ કન્ટિન્યુ કરશું જયદીપ બાદ તો આવ્યા છે ઘણા દાડે જો હંતાય કેમેરો ભાડીને તો શું હંતાય યાર હમણાં આજે ટ્યુશન મેળવા આવું આજ તો હોન તો આજ મેળવા આવ્યો એક્સ્ટ્રા ટ્યુશન જો ટીવી તો ચાલુ છે કાર્ટૂન તો આખો દિવસ તો હવે જમી લઈએ જો આ બધું તો શીખવાડે હા ફેર કરજે ફેર ભાઈ ઉતરીને ફેર કર નેહાલમાં શીખવાડે નેહાલમાં તો जिया तू कर दे ए जिया जिया रे जिया तू ताची ए जिया तू कर दे जो ये मैं हाथ शूट करा से जिया कोई आवडતું જ નહીં રાધે બ્રેડ की भाजी रे તો હદના વાજાથી પહોંચ અને હું પાછળના ભાગે આવી જાઉં છું બેહવા માટે અને જો ભાઈ પડ્યું છે હરીકીનું બાઇક બાઇક પડશે રાધે જમીન ભેની હે તો દબાઈ જા કાલ રાતે ભૂપતજીને એક્ટિવા ભાઈ પરથી સીટ નહીં ઉભી કરી હતી નહીં અને હા હાથે પડી હતી લે પહેરી પેલા રેતમાં તો આપણે સતીશ ભાઈ આવ્યો હો અને સતીશનું આપણે સાંભળવા મળ્યું કે સતીશ આપણા સ્કૂલમાં જે પ્રાર્થના ચાલુ હોય ને એમાં મસ્ત મસ્ત ગીત ગાય ઊભો થઈને એટલે બધા શિક્ષકો એમ કે વખોણતા હોય બરાબર એટલે આજ તો સતીશને આપણે લાઈવ ગીત ગવડાવીશું કે નેહાલમાં એને કયું ગીત ગાયું તું આવતો રહે પેલું બાજુ પેલા ભાઈ ના બીજું મસ્ત ગીત ગાય હોય આ બેન વચ્ચે મારા ભાઈઓ બગડે તો સિંહને જોવા દેવા લાગે કાળી બમર ગાડીઓ હાથમાં લગણીઓ લાકડીઓ કલર ના કરો યા તો પરચાયા વાળા વાહ તો જો સતીશ આવા નવા ગીત ગાય ને હાલમાં એટલે એમ કે બધાને બહુ ગમે બરાબર અરે બીજું કોણ ગાય રણસી ગાય ને તો રણસી તું જે હાલમાં જે ગીત ગાય ને એ ગાઈ નાખે ઉભા રહે કેમેરા મન કરવા દે આવતો રહે કરો ચાલુ એ પોચો મો પૂછા તું પર ગળું રે મારું હાપુર ગોમ ખેંચીને આવજે મેમન પરુણું ઓભળીને નોમ જવાનું ઉતરશે એવું નહીં કોક શુભ ગાય ને પણ એ શુભ પ્રાથમિકમાંથી હવે જતો રહ્યો છે હાઈસ્કૂલમાં માધ્યમિકમાં એ ગઈ ને વિકે બોલામ જોઈએ ને તો ભાઈ વિકે બોલામાં કોણ ભણે છે કમેન્ટ કરજો અને શુભાની ભાઈબંધી કરી દેજો શુભ રોજ ગીત ગાઈને સંભળાવશે તો આપણે આજ શુભાને ગીત ગવડાવું તો કમેન્ટ કરજો કે શુભ હિન્દી ગીત કાલ તૈયાર કરીને લાવે
અને ગવરાઈએ. ભોલો તો ભોલાને એક ફેર મેં હિન્દી ગીત ગાવાનું કીધું ને એટલે છે ને બીજી વાર મારી નજર સામે આવવાનો જ બંધ થઈ ગયો. મને કે તું ગીત ગવરાવે આખો દાડી કે હિન્દી મને આવડતો નહીં. એવું કોઈને જેવું આવડે એવું ગાવાનું હોય. હું હિન્દીથી કહું પણ બીજું કોક પાકું કરી લાવ ના હિન્દી જ એમ આવા જો પ્રાથમિકમાં ભણતો એટલા ઘડી ગુજરાતી ગાયા અને હવે પ્રાઇવેટ માધ્યમિકમાં આવે એટલે તારે એવું ગાવું પડે હિન્દી. પણ એમ હિન્દી ને અવાજ બહાર ખબર નહીં પડતી જીગો સ્ટામ બનાવવાની એમને ખબર હોય જીગાડી ગીત ગઈ લેતા તું આજ તો હાર્યા નથી કોઈ દી ના હારવા વાળી વાત છે. શાંતિ રાખો, આ તો નવા ચેપ્ટર ની શરૂઆત છે. વાહ એટલે જીગત મસ્ત ગાય મેં તો આજે તું અભડ્યો શું વાત છે. નહીં બાકી એ બીજું ગવડા દે એમ એમ ગાવું હોય તો ગાય ગા. તો ચાલો આજ 3 જણાને ગીત ગાયા છે અને શુભાને હિન્દી ગીત ગાવાનું છે તો તૈયાર કરીને આવજે. કાલ નક માર્યો તને હો. સિયા એકલી એકલી કૂતરા જોડે રમી જાય છે. આ તો ઘેર આવ તો ખાટમ નાહી તું લઈ જઈ જતી રહી બાપડી જતી રહી. તો રાતના વાગ્યા છે 9 અને આપણા ઘરેથી જમીન હવે આવી જાય છીએ પાર્લર ઉપર. આમ તો હું જમે પહેલાં આવ્યો તો પણ બ્લોગ ચાલુ નહોતો કર્યો બરાબર. તો હવે ફરીથી આવ્યા છીએ બેહવા માટે. રામજી ઘેર ખાતો હતો એટલે હું પહેલાં આવતો રહ્યો ફૂમતાડજી હંગાત અમે 2 જણા. હજુ તો જો નાગજી કાકો છે અને અહીંયાનો છોકરો પણ અરે મારા વિડીયો તો કંઈ બોલતો નહીં. એ અમતાકજી એ શું નામ આદિત્ય એ મારથી તો આટલો શર્મો એ પર પહેણાઈ દે આવો છે મને હન પૈણું હન લ્યા ચો હયા પૈણું હોય અને પૈણું હોય. તો રમજી આવે એટલે બેસે મોડા સુધી બરાબર એટલા ઘડી વિડીયો એડિટિંગ કરી દઈએ અપલોડ કરી દઈએ. અને હવે આપણે ઉત્તરાયણનું ગીત ચાલુ છે પેલું ઘૂમતાડજીનું બધાને જોયું જ હશે પણ અમે અત્યારે ચાલુ કર્યું જુઓ હે ને. તો બેસીએ એલઈડીમાં વિડીયો જોઈએ જઈએ બરાબર. અને એ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.